નમસ્કાર મિત્રો, આજે ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના થઈ છે, ત્યારે કયું ખાતું કોને આપવામાં આવ્યું છે એ જાણીએ. આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરજો. તો આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે કયું ખાતું રહેશે? સામાન્ય વહીવટ વિભાગ, વહીવટી સુધારા અને તાલીમ, આયોજન, બિનનિવાસી ગુજરાતીઓ વિભાગ, મહેસૂલ અને આપતી વ્યવસ્થાપન, રસ્તાઓ અને મકાનો અને મૂડી પ્રોજેક્ટ, નર્મદા, કલ્પસર, ખાણ અને ખનિજો, બંદરો, માહિતી અને પ્રસારણ, બધી નીતિઓ અને અન્ય મંત્રીઓમાં ન ફાળવેલા વિષયો. ત્યારબાદ છે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી. તેમની પાસે ગૃહ, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ. ત્યારબાદ કાયદો અને ન્યાય, રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંગઠનોનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, છાપકામ અને લેખન સામગ્રી, પ્રવાસ અને યાત્રાધામ વિકાસ અને નાગરિક ઉડ્ડયન. ત્યારબાદ કેબિનેટ કક્ષાના મંત્રીઓ શ્રી કનુભાઈ દેસાઈ, નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, જીતેન્દ્રભાઈ વાઘાણી, કૃષિ ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન, ગાય સંવર્ધન, શ્રી ઋષિકેશભાઈ પટેલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ, પંચાયત અને ગ્રામીણ ગૃહ નિર્માણ, વિધાનસભા અને સંસદીય બાબતો. ત્યારબાદ કુંવરજી બાવળિયા, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામીણ વિકાસ. ત્યારબાદ નરેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર ઉદ્યોગ અને ગ્રામીણ ઉદ્યોગ. ત્યારબાદ અર્જુનભાઈ મોઢવાડિયા, જંગલો અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી. ત્યારબાદ ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, સામાજિક ન્યાય અને સશક્તિકરણ, પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ. ત્યારબાદ રમણભાઈ સોલંકી, ખાદ્ય નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો. તો ત્યારબાદ જાણીએ રાજ્ય કક્ષાના મંત્રીઓ. શ્રી ઈશ્વરભાઈ પટેલ, જળ સંસાધન અને પાણી પુરવઠો સ્વતંત્ર હવાલો. શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ સ્વતંત્ર હવાલો. ત્યારબાદ છે ડૉક્ટર મનીષા વકીલ, તેમની પાસે મહિલા અને બાળ વિકાસ વિભાગ સ્વતંત્ર હવાલો. સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી, મત્સ્ય ઉદ્યોગ. ત્યારબાદ છે કાંતિલાલ અમૃતિયા, તેમની પાસે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર. ત્યારબાદ છે રમેશભાઈ કટારા, તેમની પાસે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર, પશુપાલન અને ગાય સંવર્ધન. ત્યારબાદ છે દર્શનાબેન વાઘેલા, તેમની પાસે શહેરી વિકાસ અને શહેરી આવાસ. કૌશિકભાઈ વેકરિયા, કાયદો અને ન્યાય, ઉર્જા, પેટ્રોકેમિકલ, કાયદાકીય અને સંસદીય બાબતો. ત્યારબાદ છે પ્રવીણભાઈ માળી, જંગલો અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને પરિવહન. જયરામભાઈ ગામિત, તેમની પાસે છે રમતગમત અને યુવા સેવાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, ઉદ્યોગો, મીઠા ઉદ્યોગો, સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો, પ્રવાસ અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન. ત્રિકમભાઈ છોગા, તેમની પાસે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ. શ્રી કમલેશભાઈ પટેલ, નાણાં, પોલીસ આવાસ, જેલ, સરહદ સુરક્ષા, ગૃહ રક્ષક દળ, દારૂબંધી અને આબકારી. શ્રી સંજયસિંહ મૈડા, મહેસૂલ અને આપતી વ્યવસ્થાપન, પંચાયત અને ગ્રામીણ આવાસ, ગ્રામીણ વિકાસ. પૂનમચંદભાઈ બરંડા, તેમની પાસે આદિજાતિ વિકાસ, ખાદ્ય નાગરિક પુરવઠા, ગ્રાહક બાબતો. સૌરભજી ઠાકોર, ખાદી કુટીર ઉદ્યોગો અને ગ્રામીણ ઉદ્યોગો. રીવાબા જાડેજા, તેમને પ્રાથમિક, માધ્યમિક અને પુખ્ત શિક્ષણ. તો આ હતી ફાળવણી. થેન્ક યુ, આભાર.